વહાલા દર્શક મિત્રો, શું કુમારિકાને પેટે કોઈ બાળક જન્મી શકે? શું ઈશ્વર માણસના રૂપમાં જન્મ લઈ શકે? आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो। પ્રિય દર્શકો, હું સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું. હું તમને એ જણાવવા માગું છું કે સ્તવન કાર્યક્રમ સંપૂર્ણ રીતે બાઇબલ ઉપર આધારિત કાર્યક્રમ છે. આ દિવસોમાં આપણે લુકની સુવાર્તાનો અભ્યાસ કરી રહ્યા છીએ. ગત અભ્યાસમાં આપણે લુકની સુવાર્તાનો પરિચય અને લેખનકાર વિશે શીખ્યા હતા. લુક એક ડૉક્ટર અને ઇતિહાસકાર હતા, જેને કારણે તેમણે બધા જ લેખોનું નિરીક્ષણ કર્યું હતું અને પછી તેમણે પ્રભુ ઈસુને એક પરિપૂર્ણ મનુષ્ય તરીકે દર્શાવ્યા છે. ડૉક્ટર લુક પ્રભુ ઈસુના વિષયમાં તેમની નિશ્ચયતા, આશ્વાસન અને વિશ્વાસના હેતુઓને બતાવે છે. લુક આ સુવાર્તામાં ચર્ચા કરે છે કે ગાબ્રિએલ સ્વર્ગદૂત જખારિયાને દર્શન આપે છે અને યોહાનના જન્મની જાહેરાત કરે છે. આ પહેલી બાબત છે. બીજી બાબત, જખારિયા પોતાના અવિશ્વાસને કારણે મૂંગો થઈ જાય છે. ત્રીજી બાબત, યોહાન 2 પેઢીઓના સમયકાળને જોડનાર છે. ચોથી બાબત, ગાબ્રિએલ સ્વર્ગદૂત મરિયમને દર્શન આપે છે અને પ્રભુ ઈસુના જન્મની જાહેરાત કરે છે. પાંચમી બાબત, કુંવારી મરિયમને પેટે પ્રભુ ઈસુનો જન્મ. છઠ્ઠી બાબત, ઈશ્વરની યોજના અનુસાર એક કુંવારીથી જન્મ થશે તેવો વિશ્વાસ કરવો. વાલા દર્શક મિત્રો, આવો આપણે આજના અભ્યાસની શરૂઆત કરીએ અને પ્રભુના સેવક મારફતે દેવના વચનોને ધ્યાનથી સાંભળીએ. કાર્યક્રમથી આપણે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ લુક અનુસાર શુભ સંદેશનો અભ્યાસ શરૂ કરી ચૂક્યા છીએ. ગત સ્તવન કાર્યક્રમમાં આપણે લુક અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની 28મી કલમ સુધી પહોંચ્યા હતા. આજે હવે મિત્ર આપણે 29મી કલમથી આગળ વધીને 80મી કલમ સુધી પહોંચીશું. કુલ 80 કલમો છે લુક અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયમાં, અને એ પછી મિત્ર આપણે બીજા અધ્યાયની 1 થી 7 કલમો પણ જોવાના છે. એટલે મારી તમને નમ્ર વિનંતી છે મિત્ર, જો તમારી પાસે પ્રેમ સંદેશ નામનું પુસ્તક હોય તો કૃપા કરીને તમારી સમક્ષ ખુલ્લું રાખો, પૃષ્ઠ નંબર 160 ઉપર. હવે 29મી કલમ તમે જોશો, લુક અનુસાર શુભ સંદેશના પહેલા અધ્યાયની 29મી કલમ, તો ત્યાં લખ્યું છે કે દૂતની વાત સાંભળીને મારિયા ઘણી ગભરાઈ ગઈ અને વિચારવા લાગી કે એનો અર્થ શો. દૂતનું કહેવું સાંભળીને મારિયા ગભરાઈ ગઈ હતી. જ્યારે કોઈ દૈવીય દર્શન થાય ત્યારે માનવી ગભરાય છે. મનોમન મારિયા વિચારે છે કે આ વાતનો અર્થ શું હશે? આ કયા પ્રકારની વધામણી છે? એક બાજુ બીક છે તો બીજી બાજુ આનંદ છે. ઈશ્વરના દૂતે મારિયાને શુભ સંદેશ આપ્યો છે, વધામણી આપી છે. ઈશ્વરના દૂતની વાત સાંભળીને હવે મારિયા ગભરાઈ ગઈ છે. અને એ જોતા દૂત હવે શું કરે છે? જો 30 થી 33 કલમો. દૂતે તેને કહ્યું કે મારિયા, ગભરાઈશ નહીં, કારણ ઈશ્વર તારા પ્રત્યે દયાળુ છે. તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે અને તું તેનું નામ ઈસુ પાડશે. તે મહાન થશે અને સર્વોચ્ચ ઈશ્વરનો પુત્ર કહેવાશે. તેના પૂર્વજ દાવીદની માફક પ્રભુ તેને રાજા બનાવશે અને તે યાકોબના વંશજોનો સાર્વકાલિક રાજા બનશે. તેના રાજ્યનો કદી પણ અંત આવશે નહીં. અહીં બહુ જ ચોખ્ખી ભાષામાં, સાફ શબ્દોમાં
મારિયાને ઈશ્વરનો દૂત કહે છે કે મારિયા, તું ગભરાઈશ નહીં, કારણ કે ઈશ્વર તારા પ્રત્યે દયાળુ છે. તું ગર્ભવતી થશે અને પુત્રને જન્મ આપશે અને તેનું નામ તું ઈસુ પાડશે. હવે અહીં મિત્ર ગેરસમજ ઊભી કરવાનું કોઈ જ કારણ દેખાતું નથી. ઈશ્વરનો સંદેશ, ઈશ્વરના સમાચાર બિલકુલ સાફ છે. 34મી કલમ જુઓ. મારિયાએ દૂતને કહ્યું, હું તો કુંવારી છું, તો પછી એમ કેવી રીતે બને? મારિયા દૂતને પૂછે છે કે એક કુંવારી કન્યા કેવી રીતે બાળકને જન્મ આપી શકે? આજે ઘણા બધા લોકોના મનમાં આ પ્રશ્ન છે. એ લોકો પણ પૂછે છે કે કુંવારી કન્યા કોઈ પણ પુરુષના જાતીય અનુભવ વગર કેવી રીતે ગર્ભધારણ કરે કે જન્મ આપી શકે કોઈ બાળકને? પણ તમે જુઓ મિત્ર, મારિયા પોતે જ આ પ્રશ્ન પૂછે છે, હું કુંવારી છું અને કેવી રીતે હું બાળકને જન્મ આપી શકું? પ્રશ્ન બહુ સરસ છે. હવે ઈશ્વરનો દૂત એને એના પ્રશ્નનો ઉત્તર આપે છે. આપણા પ્રશ્નનો કે ગમે તેવા મૂંઝવણ ભર્યા પ્રશ્નનો જવાબ ઈશ્વરની પાસે છે મિત્ર. 35મી કલમ જુઓ. દૂતે જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારા પર આવશે અને ઈશ્વરનું પરાક્રમ તારા પર ઉતરશે. આ જ કારણને લીધે એ પવિત્ર બાળક ઈશ્વર પુત્ર કહેવાશે. સુંદર અને સ્પષ્ટ જવાબ. મારિયાને જે જવાબ મળ્યો એ જ જવાબ આજે મારા માટે છે અને દુનિયાની કોઈ પણ વ્યક્તિ માટે છે મિત્ર. વિશ્વનો સૌથી મોટો એવો આ ચમત્કાર છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ માટે કોઈ માનવીય રીત કે પદ્ધતિનો ઉપયોગ થયો નથી. હવે 36 અને 37 કલમો જુઓ. જો તારી સગી એલિઝાબેથ જે વંધ્યા અને વૃદ્ધ છે તેને પણ અત્યારે 6ઠ્ઠો મહિનો જાય છે, કારણ ઈશ્વરને કશું જ અશક્ય નથી. દૂત મારિયાને એક બીજી નવાઈની વાત જણાવે છે કે તારી સગી એલિઝાબેથ જે વંધ્યા છે પણ હવે તેને ગર્ભ રહ્યો છે. એલિઝાબેથને પેટે જન્મનાર યોહાન બાપ્તિસ્મા કરનારનો જન્મ એ પણ એક ચમત્કાર હતો, પરંતુ એ મારિયા જેવો ચમત્કાર નહોતો, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ કુંવારી મારિયાને પેટે જન્મ્યા. ઈશ્વરનો દૂત મારિયાને જણાવે છે કે ઈશ્વરને કશું જ અશક્ય નથી. આ વિધાન આપણા માટે પણ આજના જમાનામાં બહુ જ જરૂરી છે અને કાયમને માટે આપણે યાદ રાખી લેવું જોઈએ મિત્ર. યાદ રાખો, ઈશ્વરે જે કાર્ય હાથમાં ધર્યું છે ને એ ઈશ્વર પરિપૂર્ણ કરે જ છે, કારણ કે ઈશ્વરને માટે કોઈ કાર્ય કરવું અશક્ય નથી. 38મી કલમ. મારિયાએ કહ્યું, હું તો ઈશ્વરની સેવિકા છું, તમારા કયા પ્રમાણે મને થાવ. પછી દૂત તેની પાસેથી જતો રહ્યો. આ વચન દ્વારા આપણને મારિયાની ઈશ્વર પ્રત્યેની આધીનતા જોવા મળે છે. મારિયા ઈશ્વરની ઈચ્છાને આધીન થાય છે અને તે દૂતને જણાવે છે કે હું તો ઈશ્વરની સેવિકા છું, તમારા કયા પ્રમાણે મને થાવ. ઈશ્વરની ઈચ્છાને આધીન થનાર ઈશ્વરના આશીર્વાદો પ્રાપ્ત કરે છે મિત્ર. મારિયા ઈશ્વરની ઈચ્છાને આધીન થાય છે. કિંમત ગમે તે ચૂકવવા માટે એ તૈયાર થઈ જાય છે અને ઈશ્વર એની મદદ કરે છે. હવે મારિયા એ વૃદ્ધ એલિઝાબેથની મુલાકાતે જાય છે. દૂતે મારિયાને કહ્યું કે તારી સગી એલિઝાબેથ જે વંધ્યા હતી તેણે હવે વૃદ્ધાવસ્થામાં ગર્ભ ધારણ કર્યો છે. 39 થી 41 કલમો જોશો. થોડા સમય પછી મારિયા તૈયાર થઈને પહાડી પ્રદેશમાં યહૂદિયાના એક ગામમાં જવા ઉતાળે ચાલી નીકળી. જખારિયાના ઘરમાં જઈને તેણે એલિઝાબેથને શુભેચ્છા પાઠવી. એલિઝાબેથે મારિયાની શુભેચ્છા સાંભળી કે તરત જ બાળક તેના પેટમાં કૂદ્યું. એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટે સાદે કહ્યું, સૌ સ્ત્રીઓમાં તને ધન્ય છે અને જે બાળકને તું જન્મ આપશે તેને પણ ધન્ય છે. મારિયા જ્યારે જખારિયાના ઘરમાં ગઈ અને તેની સગી એલિઝાબેથને શુભેચ્છા પાઠવી ત્યારે એલિઝાબેથના પેટમાં જે બાળક હતું એ કૂદ્યું. એલિઝાબેથ પણ મારિયાને મળીને પવિત્ર આત્માથી ભરપૂર થઈ અને તેના પેટમાં જે બાળક હતું એ ગર્ભ ધારણ કરવાથી જ પવિત્ર આત્માથી ભરપૂર થયું હતું અને એટલા માટે એ એની માતાના પેટમાં કૂદ્યું. હવે 42મી કલમ જુઓ. શું લખ્યું છે? એલિઝાબેથે પવિત્ર આત્માથી ભરપૂર થઈને મોટે સાદે કહ્યું, સૌ સ્ત્રીઓમાં તને ધન્ય છે અને જે બાળકને તું જન્મ આપશે તેને પણ ધન્ય છે. એલિઝાબેથ પવિત્ર આત્માથી ભરપૂર થઈને કહે છે, પોતાની બુદ્ધિથી નહીં, પોતાની ધારણાઓથી નહીં, પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને આવી અદ્ભુત વાત કરે છે કે સૌ સ્ત્રીઓમાં તને ધન્ય છે. મારિયાને આ પ્રમાણે કહેશે અને જે બાળકને તું જન્મ આપશે તેને પણ ધન્ય છે. 43 થી 45 કલમોમાં લખ્યું છે, મારા પ્રભુની માતા મને મળવા આવે મારા માટે કેવી મહાન બાબત છે, કારણ મેં શુભેચ્છા સાંભળી કે તરત જ મારા પેટમાંનું બાળક આનંદથી કૂદ્યું. ઈશ્વર તરફથી તને મળેલો સંદેશો સાચો ઠરશે, એવા તારા વિશ્વાસને લીધે તને ધન્ય છે. બાઇબલમાં મિત્ર એલિઝાબેથ વિશે બહુ જ ટૂંકાણમાં જણાવવામાં આવ્યું છે. બાઇબલમાં નવા કરારના વિભાગમાં એણે સૌથી પ્રથમ યશોગાન ગાયા છે ઈશ્વરના.
અને એ સાચેથી યાદ રાખવા જેવી વ્યક્તિ છે, અનોખી વ્યક્તિ છે. એલિઝાબેથે ઈશ્વર ઉપર વિશ્વાસ કર્યો અને હવે એ મારિયાને ઉત્તેજન આપે છે. મારિયા જુવાન છે, કુંવારી કન્યા છે, જ્યારે એલિઝાબેથ વૃદ્ધ પરિણીત સ્ત્રી છે. લાંબા સમયથી એલિઝાબેથ ઈશ્વરને ઓળખે છે અને ઈશ્વરની સાથેના સીધા સંબંધમાં એ જીવે છે. અને એ પોતાના અનુભવમાંથી મારિયાને કહે છે, ઈશ્વરે જે કર્યું છે એ પરિપૂર્ણ કરશે એવી ખાતરી આપે છે. તમે જુઓ, મારિયાને બહુ જ જરૂરના સમયે, યોગ્ય સમયે ઉત્તેજન અને વિશ્વાસની ખાતરી આપનાર એલિઝાબેથ મળી આવે છે. બે વાર એલિઝાબેથ મારિયાને કહે છે કે તને ધન્ય છે. શા માટે? એટલા માટે, એક, કે તું મારા પ્રભુની માતા છે, અને બે, તે પ્રભુની વાત ઉપર વિશ્વાસ કર્યો છે. તારા વિશ્વાસને લીધે તને ધન્ય છે. 46 થી 48 કલમો જુઓ. મારિયાએ કહ્યું, મારું હૃદય ઈશ્વરની પ્રશંસા કરે છે. ઈશ્વર મારા તારનારને લીધે મારો આત્મા આનંદ કરે છે. ઈશ્વર મારા તારનારને લીધે મારો આત્મા આનંદ કરે છે, કારણ તેમની આ દિન સેવિકાને તેમણે સંભાળી છે. મારિયા અહીંયા એક યશોગાન ગાય છે, બહુ અદ્ભુત એવું યશોગાન. અહીં આપણને અનેક બાબતો શીખવા મળે છે મિત્ર. ઈશ્વર સ્તુતિ કરતા મારિયા જાહેર કરે છે કે તેને એક ઉદ્ધારકર્તાની જરૂર હતી અને એ ઉદ્ધારકર્તા, મુક્તિદાતા એને મળ્યા છે, અને એટલા માટે એ ઈશ્વરની સ્તુતિ કરે છે. જે વ્યક્તિને મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળે છે એ વ્યક્તિ સાચે જ ઈશ્વરની પ્રશંસા કરવા લાગી જાય છે, ઈશ્વરની સ્તુતિ કરવા લાગી જાય છે મિત્ર. 49 થી 51 કલમોમાં લખ્યું છે, હવે મને બધા લોકો ધન્ય કહેશે, કારણ પરાક્રમી ઈશ્વરે મારે માટે મહાન કાર્યો કર્યા છે. તેમનું નામ પવિત્ર છે. જેઓ તેમની બીક રાખે છે તેમના પર તેઓ પેઢી દર પેઢી સુધી દયા દર્શાવે છે. પોતાનો સામર્થ્યવાન હાથ લંબાવીને ગર્વિષ્ઠોને તેમની યોજનાઓ સાથે તેમણે વેર વિખેર કરી નાખ્યા છે. તેમણે એટલે ઈશ્વરે. અહીં મારિયા એના યશોગાનમાં કહે છે કે પરાક્રમી ઈશ્વરે મારા માટે મહાન કાર્યો કર્યા છે. પરાક્રમી ઈશ્વરે માનવ ઉદ્ધારને માટે, માનવ મુક્તિને માટે મહાન કાર્ય કર્યું છે. પોતાના એકના એક પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ પૃથ્વી ઉપર મોકલીને ઈશ્વરે માનવી માટે સૌથી મહત્વનું કાર્ય કર્યું છે મિત્ર. કારણ મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ઈશ્વરથી દૂર ભટકી ગયેલો માણસ ઈશ્વર સાથે સીધા સંબંધમાં આવી શકે છે. 55 અને 56. અબ્રાહમ અને તેના વંશજો પ્રત્યે હંમેશા દયા દર્શાવવાનું તેમણે યાદ રાખ્યું છે. મારિયા એલિઝાબેથ સાથે લગભગ 3 મહિના રહી અને પછી પોતાને ઘેર ગઈ. આ મારિયા એલિઝાબેથને ત્યાં 3 મહિના રહી. એક વૃદ્ધા જે વેંધા હતી, એ હવે ઈશ્વરના એક અદના માણસને, ઈશ્વરના એક અદ્ભુત માણસને, બાપ્તિસ્મા કરનાર યોહાનને જન્મ આપવાની છે. જ્યારે બીજી બાજુ મારિયા જે કુંવારી છે એ ઈશ્વર દ્વારા પસંદગી પામે છે ઈશ્વરના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને જન્મ આપવા માટે મિત્ર. આ બંને સ્ત્રીઓ 3 મહિના સાથે રહીને ઈશ્વરના નામને ધન્યવાદ આપે છે, એકબીજાને ઉત્તેજન આપે છે અને ઈશ્વરના સ્તવનો કરે છે. 57 થી 60 કલમો જોઈએ તો લખ્યું છે, એલિઝાબેથનો પ્રસૂતિકાળ નજીક આવ્યો અને તેને પુત્ર જન્મ્યો. તેના પડોશીઓ તથા સગા સંબંધીઓએ સાંભળ્યું કે ઈશ્વરે તેના પ્રત્યે મહાન દયા દર્શાવી છે અને તેઓ બધા તેની સાથે હર્ષ પામ્યા. 8મે દિવસે તેઓ છોકરાની સુન્નત કરવા આવ્યા. તેઓ તેનું નામ તેના પિતાના નામ પરથી ઝખારિયા રાખવાના હતા, પણ તેની માએ કહ્યું, ના, નામ તો યોહાન રાખવાનું છે. ઈશ્વરે આપેલા વચન પ્રમાણે હવે એલિઝાબેથ પુત્રને જન્મ આપે છે, જેનો હર્ષ અને આનંદ પાડોશીઓ અને સગા સંબંધીઓને થાય છે. એ લોકો જણાવે છે કે ઈશ્વરે એના પ્રત્યે મહાન દયા દર્શાવી છે. સાચી જ મિત્ર, ઈશ્વરે ઝખારિયા અને એલિઝાબેથને વૃદ્ધાવસ્થામાં પણ યાદ કર્યા અને પુત્રનું દાન આપ્યું. એ લોકો પૂર્વ આયોજિત ઈશ્વરના દૂત દ્વારા જણાવ્યા પ્રમાણે આ પુત્રનું નામ યોહાન પાડે છે.
આવો પામો મુક્તિ ખરી આનંદથી ભરપૂર થાઓ. એકસઠથી 64 કલમો જુઓ. તેઓએ તેને કહ્યું, પણ તારા સગાવાલામાં એવું નામ તો કોઈનું નથી. પછી તેઓએ તેના પિતાને ઇશારો કરીને પૂછ્યું, તમારે તેનું નામ શું રાખવું છે? ઝખારિયાએ લેખન પાટી મંગાવીને તે પર લખ્યું, તેનું નામ યોહાન છે. તેઓ બધા અચંબો પામી ગયા. ઝખારિયા તરત જ ફરીથી બોલતો થયો અને ઈશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. હવે એ દિવસોમાં જન્મેલા બાળકનું નામ કુટુંબના નામ ઉપરથી પાડવામાં આવતું હતું. મિત્ર, સગા સંબંધીઓ સમક્ષ જ્યારે બાળકનું નામ પાડવાની વાત આવી ત્યારે એ લોકોએ ઝખારિયાના નામ ઉપરથી તેનું નામ રાખવાની ચર્ચા કરી. પણ તમે જુઓ, ઝખારિયા અને એલિઝાબેથ જાણતા હતા કે બાળકનું નામ અગાઉથી જ ઈશ્વર દ્વારા અપાયું છે. એ નામ તો યોહાન છે. હવે એલિઝાબેથની વાત જ્યારે કોઈ માન્ય રાખતું નથી ત્યારે ઝખારિયા એક લેખન પાટી માંગે છે અને એની ઉપર યોહાન નામ લખીને આપે છે. લાંબા સમયથી આ ઝખારિયા મૂંગો બની ગયો હતો અને એટલે એણે લેખન પાટીમાં પોતાના પુત્ર યોહાનનું નામ લખીને જણાવવું પડ્યું. અને આ જોઈને બધા લોકો અચંબો પામ્યા. એલિઝાબેથે જે નામ આપ્યું હતું એ જ નામ ઝખારિયાએ લખ્યું, કારણ કે આ નામ જે છે એ તો ઈશ્વર દ્વારા રાખવામાં આવ્યું હતું, યોહાન નામ. હવે નામ જાહેર થતાં જ તમે જુઓ, ઝખારિયા બોલતો થઈ ગયો. એનું મુખ ખુલી ગયું કે તરત જ એણે ઈશ્વરની સ્તુતિ કરી. લાંબા સમય સુધી ઝખારિયા મૂંગો હતો અને જ્યારે ઈશ્વરે તેનું મોં ખોલ્યું કે તરત જ તેણે ઈશ્વરની સાચા હૃદયથી સ્તુતિ કરી. 65થી 69 કલમો તમે જુઓ તો ત્યાં લખ્યું છે, બધા પડોશીઓ ગભરાઈ ગયા અને યહૂદિયાના આખા પહાડી પ્રદેશમાં સમાચાર ફેલાઈ ગયા. જેઓએ સાંભળ્યું તેઓ વિચારમાં પડી ગયા અને પૂછવા લાગ્યા, આ છોકરો કેવો બનશે? કારણ તેની સાથે ઈશ્વરનું સામર્થ્ય હતું. યોહાનના પિતા ઝખારિયાએ પવિત્ર આત્માથી ભરપૂર થઈને ઈશ્વરનો સંદેશો કહ્યો. ઇઝરાયેલના ઈશ્વર યાહવેની સ્તુતિ થાઓ. પોતાના લોકોની મદદે આવીને તેણે તેમનો ઉદ્ધાર કર્યો છે. તેમણે આપણે માટે સમર્થ ઉદ્ધારક ઊભો કર્યો છે. તે તો તેમના સેવક દાવીદના વંશજ છે. આ વાત તો તેમણે પોતાના પવિત્ર સંદેશવાહકો દ્વારા પ્રાચીન કાળથી જણાવી હતી. એ વાત સાચી હતી મિત્ર કે યોહાન એક અસાધારણ માણસ હતો. એ ઈશ્વર તરફથી અને માત્ર ઈશ્વરના કાર્ય માટે ઉપયોગમાં આવનાર એવો માણસ હતો. દુનિયાના લોકો માટે આ બાળક એક નવાઈ રૂપ હતો. પણ ઝખારિયા અને એલિઝાબેથ યોહાન વિશે જાણતા હતા. આ ઝખારિયાનું મોં લગભગ 9 મહિના પછી ખુલ્યું અને મોં ખુલતાની સાથે જ એણે ઈશ્વરની સ્તુતિ કરી. એના ગીતમાં તમે જુઓ, ઈશ્વરના વખાણ છે, ઈશ્વરની મહાનતાના દર્શન છે અને ઈશ્વરની યોજના એ પ્રગટ કરે છે. પ્રથમ ગીત ગાનાર એલિઝાબેથ હતી અને આ બીજું ગીત મારિયાનું હતું. ને હવે ઝખારિયા ગીત ગાય છે, યશોગાન ઈશ્વરના. અને આ ઝખારિયાના યશોગાનમાં ભવિષ્યવાણી પણ છે મિત્ર. 70થી 75 કલમો જુઓ. તેમણે આપણે માટે સમર્થ ઉદ્ધારક ઊભો કર્યો છે. તે તો તેમના સેવક દાવીદના વંશજ છે. આ વાત તો તેમણે પોતાના પવિત્ર સંદેશવાહકો દ્વારા પ્રાચીન કાળથી જણાવી હતી. આપણને આપણા દુશ્મનોથી અને આપણને ધિક્કારનાર સર્વની સત્તા નીચેથી બચાવવાનું વચન તેમણે આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે તેઓ આપણા પૂર્વજો પ્રત્યે દયા દર્શાવશે અને પોતાનો પવિત્ર કરાર યાદ કરશે. આપણા પૂર્વજ અબ્રાહમને તેમણે એક ગંભીર વચન આપ્યું હતું અને સમ ખાતા હતા કે તેઓ આપણને આપણા દુશ્મનોથી બચાવશે, જેથી આપણે તેમની સેવા નિડરતાથી કરી શકીએ, તેમજ આપણા સમગ્ર જીવન દરમિયાન તેમની સમક્ષ પવિત્ર અને ન્યાયી બનીએ. ઈશ્વરે લાંબા સમય અગાઉ આ વચનો ઇઝરાયેલી પ્રજાને આપ્યા હતા. અહીં તમે જુઓ મિત્ર, તો મારિયા, ઝખારિયા અને એલિઝાબેથ હજુ એ જ વિશ્વાસ રાખે છે કે ઈશ્વરે જે કહ્યું છે એ ઈશ્વર પરિપૂર્ણ કરશે. હા મિત્ર, ઈશ્વરે જે કાંઈ વરદાનો એમના પવિત્ર વચનોમાં આપ્યા છે એ પરિપૂર્ણ થયા વગર રહેતા નથી. આપણે એટલે જ પવિત્ર ગ્રંથ બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર અને જીવંત વચનો ઉપર વિશ્વાસ રાખવાની જરૂર છે. 76થી 80 કલમ જોઈએ આપણે તો લખ્યું છે કે મારા પુત્ર, તું તો સર્વોચ્ચ ઈશ્વરનો સંદેશવાહક કહેવાશે. પ્રભુની આગળ જઈને તું તેમને માટે માર્ગ તૈયાર કરશે, તેમજ તેમના લોકોને તેમના પાપોની ક્ષમા મળવાથી થનાર બચાવ વિશે તે કહેશે. આપણા ઈશ્વર દયાળુ તથા મમતાળુ છે. આપણા ઉપર તેઓ ઉદ્ધારનું તેજસ્વી પ્રભાત પ્રગટાવશે. મૃત્યુની ઘેરી છાયા નીચે જીવી રહેલા ઉપર તે પ્રકાશ પાડશે અને આપણા પગોને શાંતિના માર્ગે દોરી જશે. છોકરો મોટો થયો
અને આત્મામાં વૃદ્ધિ પામ્યો. ઇઝરાયેલ પ્રજા સમક્ષ જાહેર થવાના દિવસ સુધી તે વેરાન પ્રદેશમાં રહ્યો. યોહાન સર્વોચ્ચ સંદેશવાહક હતો મિત્ર, અને એની સેવા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનની જાહેરાત કરવાની હતી. લોકોને પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે તૈયાર કરવાની એની સેવા કાર્ય હતો. 77મી કલમમાં જણાવ્યા પ્રમાણે યોહાનની સેવા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં પાપોની માફી મળે છે એની ઘોષણા કરવાની હતી. જુઓ ઈશ્વરનું હલવાન જે દુનિયાના પાપોને દૂર કરી દે છે. યોહાન પાપોની માફી આપનાર નહોતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપોની માફી આપનાર છે એ બાપ્તિસ્મા કરનાર યોહાને લોકોને જણાવ્યું, ઘોષણા કરી એની. સાચે જ યોહાન બાપ્તિસ્મી એક અસાધારણ એવો સંદેશવાહક હતો. જ્યારે એ પોતાનું સેવા કાર્ય શરૂ કરે છે ત્યારે તે અસાધારણ બાબતો કરે છે અને અસાધારણ બાબતો કહે છે મિત્ર. હવે આપણે લૂક અનુસાર શુભ સંદેશના બીજા અધ્યાયમાં પ્રવેશ કરીએ. તમે મિત્ર મારી સાથે સાથે પહેલી 2 કલમો જોશો. ઉદ્ધારકનું આગમન એ શીર્ષક નીચે પ્રથમ 2 કલમોમાં લખ્યું છે કે સમ્રાટ ઓગસ્ટસે પોતાના રાજ્યકાળ દરમિયાન એકવાર એવો હુકમ બહાર પાડ્યો કે વસ્તી ગણતરી માટે સામ્રાજ્યના બધા નાગરિકો પોતાની નોંધણી કરાવે. આ પ્રથમ વસ્તી ગણતરી હતી. તે સમયે કુરેનિયસ સિરિયાનો રાજ્યપાલ હતો. હવે ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમન અગાઉ અને આગમનના સમયે તમે જુઓ તો રોમન સામ્રાજ્ય પ્રવર્તમાન હતું. એ બહુ જ મજબૂત સામ્રાજ્ય હતું. લૂક અનુસાર શુભ સંદેશના બીજા અધ્યાયની પહેલી 2 કલમમાં જણાવ્યા પ્રમાણે સમ્રાટ અગસ્તસ વસ્તી ગણતરી માટેનો હુકમ બહાર પાડે છે. આ સમ્રાટ ઓગસ્તસ ખરેખર કોણ હતો? એ જુલિયસ સીઝરનો અપનાવેલો પુત્ર હતો. હકીકતમાં તો એનું નામ ઓક્ટાવિનિયસ હતું અને એણે સીઝર નામ રાખ્યું હતું. હવે આ ઓગસ્ટસ એ નામ નથી, પણ એક શીર્ષક છે જેને આપણે અટક તરીકે પણ ઓળખી શકીએ. ઓગસ્ટસે જાતે જ આ અટક પસંદ કરી હતી. આનું કારણ એ હતું મિત્ર કે આ નામની પાછળ એક ધાર્મિક મહત્વ હતું. ઓગસ્ટસ પોતાને દૈવીય ગણાવવા માગતો હતો. 3 થી 7 કલમો હવે જુઓ. લખ્યું છે અહીંયા, તેથી બધા પોતાની નોંધણી કરાવવા માટે પોતપોતાના વતનમાં ગયા. યોસેફ ગાલિલ પ્રદેશના નાઝરેત નામના નગરમાંથી યહૂદિયાના બેથલેમ નામના નગરમાં જ્યાં દાવીદ રાજાનો જન્મ થયો હતો ત્યાં ગયો, કારણ યોસેફ દાવીદનો વંશજ હતો. મારિયા જેની સાથે તેની સગાઈ થઈ હતી તેને લઈને તે પોતાની નોંધણી કરાવવા ગયો. તે સમયે મારિયા સગર્ભા હતી. તેઓ બેથલેમમાં હતા ત્યારે જ તેનો પ્રસૂતિનો સમય આવી પહોંચ્યો. તેને પોતાનો પ્રથમ જનિત પુત્ર જન્મ્યો. તેણે તેને કપડામાં લપેટીને ઢોરને રાખવાની જગામાં સુવાડ્યું, કારણ તેમને રહેવા માટે કોઈ સ્થળે જગા નહોતી. યોસેફ અને મારિયા ગાલિલના નાઝરેથમાંથી યહૂદિયાના બેથલેહેમમાં જાય છે. તેઓ ઉત્તરથી દક્ષિણમાં જાય છે. યોસેફને બેથલેહેમમાં જવાનું કારણ એ હતું મિત્ર કે એ રાજા દાવીદનો વંશજ હતો. આ યોસેફ રાજવી કુટુંબનો હતો. હવે મારિયાએ શા માટે યોસેફની સાથે જવું પડ્યું? મારિયા પણ દાવીદ રાજાના વંશજોમાં આવતી હતી અને એની સગાઈ યોસેફની સાથે થઈ ગઈ હતી. જ્યારે હું મિત્ર આ સરળ ઐતિહાસિક ઘટનાને વાંચું છું ને ત્યારે મને આધ્યાત્મિક સત્ય જાણવાની બહુ જ આનંદ થાય છે. સીઝર ઓગસ્ટસે પોતાને દેવ સમાન કરવા માટે પ્રયત્ન કર્યો. એ ઈચ્છતો હતો કે લોકો તેને દેવ તરીકે ભક્તિ પૂજા કરે એની. હવે અહીં પ્રત્યેક પુરુષ અને સ્ત્રીએ ખેડૂતે પણ આવવાનું હતું વસ્તી ગણતરીમાં પોતાનું નામ નોંધાવવા માટે, કારણ કે એ સમ્રાટ અગસ્તસનો હુકમ હતો. અને એટલે યોસેફ અને મારિયા પણ નાઝરેથમાંથી બેથલેહેમમાં આવે છે. આ મારિયા ગર્ભવતી છે. એના પેટમાં પુત્ર છે જેની જાણ આ ઓગસ્ટસને નથી. ઓગસ્ટસ પોતાનું ભજન થાય, પોતાની ભક્તિ પૂજા થાય એટલા માટે આ વ્યવસ્થા કરે છે. પણ એ જ સમયે તમે જુઓ મારિયાના પેટમાં ઈશ્વર પુત્ર ત્યાં આવી ચડે છે. શું આ અદ્ભુત લાગતું નથી? કેટલું બધું અદ્ભુત! આજે એ સમ્રાટ ઓગસ્ટસને તો કોઈ યાદ કરતું નથી કે નથી તેને કર પણ કોઈ ચૂકવતું. પણ મારિયાની કુંખે જન્મનાર ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને આખી દુનિયાના મોટા ભાગના લોકો યાદ કરે છે અને એની ભક્તિ કરે છે, એમનું ભજન કરે છે, એમની આરાધના કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે અસંખ્ય લોકોને ઉદ્ધાર આપ્યો છે મિત્ર.
કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આ લોકો નવું જીવન પ્રાપ્ત કરી શક્યા છે, શાશ્વત જીવન પ્રાપ્ત કરી શક્યા છે અને પાપની અને શૈતાનની ગુલામીમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શક્યા છે. ઓગસ્ટસ એ તો ઈશ્વરના હાથનું સાધન બન્યો કે જેના નિર્ણયથી બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને લગતી ભવિષ્યવાણી પરિપૂર્ણ થાય. મિખા નામના સંદેશવાહકે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મથી આશરે 500 વર્ષ પહેલાં ભવિષ્યવાણી કરી હતી કે હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદિયાના ગોત્રોમાં તારી કોઈ ગણતરી નથી, તો પણ તારામાંથી મારા માટે એક એવો પુરુષ ઉત્પન્ન થશે કે જે ઇઝરાયેલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, અનાદિકાળથી છે. આ કોણ છે? આ તો મુક્તિદાતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે મિત્ર, જે આરંભથી હતા, આદિકાળથી હતા અને અનંતકાળ સુધી જેમનું અસ્તિત્વ છે. તમે જુઓ મિત્ર, ઈશ્વર બધી જ વ્યવસ્થા કરે છે. માણસ પોતાનો મહિમા શોધે છે, પણ મહિમા તો ઈશ્વરને જ મળે છે, કારણ કે માણસ ઈશ્વર નથી કે નથી એ ઈશ્વર બની શકતો. ઈશ્વર પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી ઉપર આવ્યા. એમના આગમન વખતે આ પૃથ્વી ઉપર તેમને માટે કોઈ મહેલ તૈયાર નહોતો મિત્ર, પણ એક ગંભાણમાં, એટલે કે ઢોર બાંધવાની જગ્યામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો, કારણ કે એમને રહેવા માટે કોઈ સ્થળે જગા નહોતી. પણ મિત્ર, આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તમારા હૃદયમાં રહેવા માગે છે. શું તમારા હૃદયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે સ્થાન છે? પવિત્ર, ન્યાયી, ઉદ્ધાર કરતા ઈશ્વરને જો તમારે તમારા હૃદયમાં આવવાનું આમંત્રણ પાઠવવું હોય મિત્ર, તો તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહુ જ નિખાલસ મનથી પ્રાર્થના કરવી પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને તમારા હૃદયમાં સ્વીકારવાથી તમારા હૃદયમાંની બધી જ અશુદ્ધિઓ, બધી જ બદીઓ દૂર થઈ જશે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે હૃદયમાં પ્રવેશે છે ત્યાં પાપોની ક્ષમા મળે છે, પવિત્રતા મળે છે, શુદ્ધતા મળે છે. એ જ પવિત્રતા, એ જ શુદ્ધતા અને એ જ પાપોની ક્ષમા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે પ્રાપ્ત કરો. ઈશ્વર તમને આશીષ આપો. આમેન. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરે પોતાના સ્વરૂપ અને પ્રતિમા પ્રમાણે માણસને બનાવ્યું હતું, પરંતુ માણસે ઈશ્વરની આજ્ઞા ન માની, જેના કારણે તે પાપમાં પડી ગયો અને ઈશ્વરથી અલગ થઈ ગયો. પરંતુ ઈશ્વર કદી પણ એવું નથી ઈચ્છતા કે કોઈ પણ મનુષ્યનો નાશ થાય, અને તેથી તેમના પ્રેમને ખાતર તેમણે ઉદ્ધારનો માર્ગ તૈયાર કર્યો. કારણ કે ઈશ્વર તમને પણ પ્રેમ કરે છે અને મને પણ પ્રેમ કરે છે, અને તે એવું નથી ઈચ્છતા કે તમારા પાપને કારણે તમારો પણ નાશ થાય. તો પ્રભુ ઈસુ તમારા ઉદ્ધારનાર છે. તે બાબતનો સ્વીકાર તમે કરો છો શું? પ્રભુ ઈસુ આપ સર્વને બહુ જ આશીર્વાદિત કરો અને તેમની સુરક્ષા તમને આપો. પ્રિય મિત્રો, આજનું પ્રસારણ તમને કેવું લાગ્યું તે અમને જણાવશો. અમે આપના મિસ કોલની રાહ જોઈ રહ્યા છીએ. ઈશ્વર આપને આશીષ આપો, અને હવે પછીના કાર્યક્રમમાં ફરી આપની સાથે મુલાકાત થશે. ત્યાં સુધી ઈશ્વરની સંગતમાં લાગુ રહેશો. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.